અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા, જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તનમનથી લડતમાં સાથી હતા. સાથે જ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હરહંમેશ રાજપૂત સમાજ અને 18 વર્ણના લોકોને હરહંમેશ આર્થિક સહાય કરનાર એવા પીટી જાડેજાની સામાન્ય કેસમાં પાસા કલમ લગાડીને ધરપકડ કરવામાં આવી છે, જે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ માટે આંચકા સમાન છે અને દુઃખદ ઘટના પણ છે. ત્યારે ધોરાજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા અને સમાજ માટે સ્વીકાર નથી અને યોગ્ય ન્યાય માટે આજે ધોરાજીના પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. મારું નામ જનકસિંહ લદુભા જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કારોબારી જિલ્લા કારોબારી સદસ્ય શ્રી. આજરોજ અમે ધોરાજી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ છે, જેમાં પીટી જાડેજા સાહેબ ઉપર અન્યાય કરી અને એને ખોટી પાસાની કલમ લગાડી અને એને પૂરી દેવામાં આવ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને રાજપૂત સમાજ એને વખોડે છે. તો એના માટેથી આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને પીટી જાડેજા સાહેબ ઉપર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે અસ્મિતા આંદોલનનો ખાર રાખી અને આવી કલમ લગાવવામાં આવી છે અને કોઈના પણ ઈશારાથી આ કામ થઈ રહ્યું એવું અમને લાગી રહ્યું છે. તો આ અમે સાખી નહીં લઈએ અને અમારા સમાજની સર્વે સમાજની એવી માગણી છે કે કોઈ પણ સંજોગોમાં આ કલમ રદ કરી અને એને સત્વરે છોડી દેવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં ગાંધીજી ત્યાં રાહે અમે આ આંદોલન ચાલુ રાખશું અને અમારો સમાજ જે રીતે અમને ઉપરથી આદેશ કરશે એ રીતે અમે પણ આગળ ચાલી અને અમે આનો વિરોધ કરશું. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.